वर्णानामर्थसङ्घानाम् निरसानां छन्दसामपि मङ्गलानां च कर्तारौ वन्दे वाणी विनायकौ भवानी शङ्करौ वन्दे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् वन्दे बोधमयं नित्यम् गुरुं शङ्कररूपिणम् यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते सीतारामगुणग्राम पुण्यारण्यविहारिणौ वन्दे विशुद्धविज्ञानौ कवीश्वर कपीश्वरौ उद्भवस्थितिसंहार कारिणीं क्लेशहारिणीं सर्वश्रेयस्करीं सीताम् नतोऽहं रामवल्लभा यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुराः यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथा हेर्भ्रमः यत्पादप्लव एक एव हि भवाम्भोधे स्थितिशावताम् वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम् नानापुराणनिगमागमसम्मतं यत् रामायणे निगदितं क्वचिदन्यतोऽपि स्वान्तः सुखाय तुलसीरघुनाथगाथा भाषानिबन्धमतिमञ्जुलमातनोति दशरथ पुत्र जन्म सुनिकाना मानव ब्रह्मानंद समाना परम प्रेम मन पुलक शरीरा चाहत उठन करत मति धीरा जाकर नाम सुनत शुभ होई मोरे गृह आवा प्रभु सोई परमानंद पूरी मन राजा कहा बुलाई बजावहु बाजा दशरथ
દશરથ પુત્ર જન્મ સુનિકાના, પોતાના કામથી દશરથ રાજા જયારે પુત્રના જન્મના જે સમાચાર સાંભળ્યા, માનહુ બ્રહ્માનંદ સાંભળતા જ અને બ્રહ્માનંદ મગ્ન થઈ ગયા. પરમ પ્રેમ મન પુલક શરીર, મનમાં પ્રેમ ઉમટી આવ્યો, એમના શરીરની અંદર રોમાંચ થવા લાગ્યા અને એકદમ શરીર શિથિલ થઈ ગયું. અત્યંત આનંદનો જયારે આવેગ આવી જાય ત્યારે શરીર અત્યંત શિથિલ થઈ ગયું. ચાહ તો ઉઠે તો કરે તો મથી ધીરા ઉઠી પણ ના શકે અને વળી પાછા પોતાના મનને સ્થિર કરીને ઉઠવાની ઈચ્છા કરવા લાગ્યા. જાકર નામ સુનત શુભ હોય, અરે જેનું નામ સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય. મોરે ગૃહ આવા પ્રભુ સોઈ, એ પ્રભુ મારે ઘરે તો કે એ પધાર્યા છે. પરમાનંદ પૂરી મન રાજા, રાજાનું મન પરમાનંદથી પૂર્ણ થઈ ગયું. કહા બોલાય, કોઈને ભાન જ નહોતું. બધા લોકો આનંદના એટલા અતિરેકમાં આવી ગયા કે શું કરવું, બધા હાંફા ફાંફા થઈ ગયેલા. રાજાને પણ આવી જાતના આનંદનો અતિરેક જરાક પછી એમણે પોતાની બુદ્ધિ સ્થિર કરી. પછી લાગ્યું અરે આ તો પુત્રનો જન્મ થયો, એને ઉજવવો જોઈએ. અને એટલા માટે હવે કે કહા બોલાય બજા બહુ વાજા, બોલાવીને કે અરે વાજા વગાડો, કારણ કે નગરમાં કોઈને કઈ ભાન જ નહોતું. કહા બોલાય બજા બહુ વાજા, તો રાજાએ ત્યાં હુકમ કર્યો, એમણે આજ્ઞા આપી કે જલ્દી વાજા વગાડો, પુત્રના જન્મની વધાઈ. ગુરુ વશિષ્ઠ કહા ગયા આય દ્વિજન સહિત નૃપ દ્વારા, अनुपम बालक देखे न जाए, अनुपम बालक देखे न जाए, रूप राशि गुण कहीं न सिराए, रूप राशि गुण कहीं न सिराए. તરત જ મેં વશિષ્ઠ ગુરુને બોલાવવા માટે તરત અનુચરને મોકલ્યો. આય દ્વિજન સહિત નૃપ દ્વારા, તરત જ ગુરુજી બીજા બ્રાહ્મણ સાથે રાજમહેલ પર આવી ગયા. અનુપમ બાલક દેખીને, તરત પહેલા જઈને બાળકને, અનુપમ જે બાળક એનું વર્ણન પણ નહીં છે, ગોપવા નથી એવા બાળક, અનુપમ બાળકના દર્શન એમણે કર્યા. રૂપ રાશિ, રૂપની તો અત્યંત રાશિ, રૂપનો ઢેર, એટલે ગુણ કહી ન સિરાય. અને એના ગુણ અને રૂપનું તો કોઈ વર્ણન શક્ય જ નથી. વશિષ્ઠ શું વર્ણન કરી શકે બિચારાને? એમણે બાળકના દર્શન કર્યા અને જોયું કે રૂપ અને ગુણ તો જે વર્ણનની પણ અનુપમ છે. અને તરત પછી ગુરુજી હતા ને, એમનું જે કાર્ય હતું એ કાર્યનો એમણે પ્રારંભ કર્યો. નંદી મુખ સરાધ કરી, જાત કરમ સબ કીન, આટક ધેનુ બસન મની, નૃપ વિપ્રન કહ દીન. નંદી મુખ શ્રાદ્ધ કરી, જે પ્રકારનું શ્રાદ્ધ કરવામાં આવતું હોય એને નંદી મુખ શ્રાદ્ધ કહે છે. પિતૃઓ વગેરેને ત્યાં આગળ એમાં સ્વધા એટલે કે ત્યાં આગળ હવિષ અર્પણ કરવામાં આવે છે. જાત કર્મ સબકી, જાત કર્મ જાતેષ્ટિ કર્મ, બાળકનો જયારે જન્મ થાય ત્યારે તો કઈ જગ્યાએથી આવતો હોય એટલે એને પવિત્ર કરવો પડે, દરેક દરેક સંસ્કાર, અને એટલા માટે જાતેષ્ટિ કર્મ, તો કે એને શુદ્ધિકરણ માટે. અને તે વખતે હાટક, ધેનુ, બસન, મણી, સુવર્ણ, ગાયો, વસ્ત્રો, મણી, રત્નો, નૃપ વિપ્રને કહી, રાજાએ બ્રાહ્મણ આ બધું વહેંચવા મળ્યું. હવે નગરની અંદર વર્ણન કરે છે. ધ્વજ પતાક તોરન પુર છાવા, કહી ન જાય જેહી ભાંતિ બનાવા, સુમન વૃષ્ટિ આકાશતે હોય, બ્રહ્માનંદ મગન સબ લોઈ, વૃંદ વૃંદ મિલી ચલી લોગાઈ, સહજ સિંગાર કિએ ઉઠી ધાઈ,
कनक कलश मंगल भरी थारा, कनक कलश मंगल भरी थारा, गावत पैठही भूप दुआरा, गावत पैठही भूप दुआरा, करी आरती ने छावरी करही, करी आरती ने छावरी करही, बार बार शिशु चरण ही परही, बार बार शिशु चरण ही परही, मागध सूत बंदिगन गायक, मागध सूत बंदिगन गायक, पावन गुण गावहि रघुनायक, पावन गुण गावहि रघुनायक। ધ્વજ પતાકા તોરણ પુરછાવા સમગ્ર નગરની અંદર ધ્વજાઓ પતાકાઓ અને તોરણ, ત્રિકોણ અને પતાકા કહેવાય, ચતુષ્કોણ ને ધ્વજા કહેવાય, તોરણ સમગ્ર નગરની અંદર ધ્વજાઓ પતાકાઓ તોરણ તો છવાઈ ગયા, તો સમગ્ર નગર ધ્વજા પતાકા તોરણથી છવાઈ ગયું. કહીને જાય જેહી ભાંતિ બનાવા, અને જેવી શોભા જે થઈ એનું તો કઈ વર્ણન જ શક્ય નથી. સુમન વૃષ્ટિ આકાશ તે હોય, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થવા માંડી. બ્રહ્માનંદ મગન સબલો, બધા લોકો બ્રહ્માનંદ, બધા લોકો ગાણા થઈ ગયા એટલે ભૂલી ગયા ભાન, બ્રહ્માનંદમાં બધા મગ્ન થઈ ગયા. વૃંદ વૃંદ મિલી ચલી, જેવી કે સ્ત્રીઓને ખબર પડી કે ભગવાનનો જન્મ થયો, વૃંદ વૃંદ મિલી, બધી સ્ત્રીઓ ટોળે ટોળા વળીને ચલી લો ગાય, તો સ્ત્રીઓ પણ ટોળે ટોળા વળીને આવવા માંડી. અને એમને સમય તો હતો જ નહીં, સામાન્ય રીતે બહાર જતા પેલા શૃંગાર વગેરે કરે, સહજ શૃંગાર આમ જેમ જરા કરીને બધી નીકળી પડી. કે ઉઠી થાય દોડે દોડીને તો કે ઉઠીને એકદમ દોડવા માંડી. કનક કલશ મંગલ ભરી થારા, કનક કલશ એટલે કે સુવર્ણ નો કલશ, મંગલ મંગલ બધા દ્રવ્યો જે હોય થાળીની અંદર મંગળ દ્રવ્યો બધા લઈને, એ દધી દુર્વા રોચન ફલ ફૂલા નવ તુલસી દલ મંગલ મૂલા, આવી રીતે થાળની અંદર આ બધા દ્રવ્યો હોય, દધી દુર્વા વગેરે, ફળ ફૂલ નવ તુલસી દલ, આ બધા મંગળ દ્રવ્યો કહેવાય છે. આ બધા મંગળ દ્રવ્યો થાળની અંદર લઈને અને માથે કળશ, સુવર્ણનો કળશ લઈને ગાવત પૈઠહી ભૂપ દ્વારા, અને મંગળ ગીત ગાતી ગાતી રાજ્ય દ્વારમાં સ્ત્રીઓએ પ્રવેશ કર્યો. કરી આરતી, સીધા જ બાળકના દર્શન કર્યા એમણે, આરતી કરી, ન્યોચ્છાવર એટલે શું કરતા અસ્તવંથી એટલે ઓવારણા લીધા, એટલે આરતી કરી ઓવારણા લીધા. બાર બાર શિશુ, પણ ભગવાન એટલે રાજા છે, રાજકુમાર છે, એટલે પ્રેમ તો બહુ હોય છતાં મને પ્રગટ કરવાની રીત અહીંયા જુદી છે. બાર બાર શિશુ ચરણ નહીં પડે, એટલે આજે નગરજનો છે, ખાસ કરીને નારીઓ જે છે તો ભગવાન ને ત્યાં આગળ ચરણ પડે. બાર બાર શિશુ ચરણ નહીં પડે, કારણ કે રાજા છે ને, રાજકુમાર છે, ભવિષ્યમાં રાજા થવાના છે, અને માટે એમની પ્રેમ પ્રગટ કરવા માટે પણ ચરણની અંદર વંદન કરે છે વારંવાર. માગધ સુત બંદી, આ બધા સ્તુતિ કરનાર લોકો છે. માગધ તો સુતા પૌરાણિકા, માગધા વંશ વંશિન, બંદિન તુ અમલ પ્રજ્ઞા પ્રસ્તાવ સદુષોક્ત. એટલે કે છે કે સૂત લોકો પૌરાણિક એટલે જે પુરાણના જાણકાર હોય સૂત કહેવામાં આવે છે. પછી એ વંશના જે જાણકાર હોય બધા, કે તમારા કુળમાં કયા કયા બધા થઈ ગયા રાજાઓ, એનો જે ઇતિહાસ જાણતા હોય એને લોકો માગધ લોકો કહે છે. અને અત્યારે જે ચાલી રહ્યું છે એનું વર્ણન કરનારા હોય, સમયોચિત વર્ણન કરનારા હોય એને એ લોકો તો કે બંદી લોકો કહે છે. આવી રીતે માગધ સૂત બંદી જનો જે છે, ઘન માગધ સૂત બંદી ઘન ગાયક, અને ગાયક લોકો બધા પાવન ગુણ ગાવહી રઘુનાયક, રઘુનાયક ના પવિત્ર ગુણોનું ગાન કરવા લાગે. રઘુનાયક તો બે છે અહીંયા, દશરથ પોતે જ રઘુનાયક, એમના ગુણનું ગાન થવું જોઈએ. ત્યાં તો એમ કહી શકાય કે ભાવિ નિવૃત્તિ જે રઘુના નાયક થવાના છે તો એના ભગવાનના ગુણગાન ગાવા મળ્યા, કે શું થવાનું છે એમને ખબર હોય, એટલે ભવિષ્યની વસ્તુને ધ્યાનમાં રાખીને ભગવાનના ગુણગાન ગાવા લાગ્યા. સર્વસ દાન દીન સબ કાહુ, સર્વસ દાન દીન સબ કાહુ, જેહી જેહી પાવા રાખા નહીં તાહુ, જેહી પાવા રાખા નહીં તાહુ,
मृगमद चंदन कुमकुम कीचा मृगमद चंदन कुमकुम कीचा मची सकल वीथिन बिच बीचा मची सकल वीथिन बिच बीचा લોકો તો એવા ગાણા થઈ ગયા છે તો બધું લોકો એ પણ સર્વસ્વ દાન દીન સબ કાહો પોતાની છે તો બધું દાન કરી દીધું પણ જે લેનારા હતા એ પણ દાન કરે એમાં દાન બધાય કરવા માંગતા હતા અને જેહી પાવા રાખા નહીં તાહુ જેને દાન મળ્યું એને પણ એમણે પણ પછી દાન કરી દીધું એટલે આ લોકો વર્ણન કરે ખાલી આવી કઈક જાતની એવી કથા દાન એટલે બધા લોકોને જયારે દાન કરવાની ઈચ્છા હતા શું થાય એક જગ્યાએ 100 ઋષિઓ વસતા 100 ને એકવાર ઈચ્છા હતી કે બધા આપણે ગો દાન કરते એક જ ઋષિ પાસે ગાય હતી બસ એને દાન કરી દીધું તરત પેલા ઋષિ બીજાને દાન કરી દીધું એને ત્રીજાને દાન કરી દીધું કોઈ રાખે છે ને કે રાખવાની કોની ઈચ્છા હોય છે દાન કરવાની જયારે ઈચ્છા હોય ત્યારે આપો આપો બધું એ ઋષિ પાસે પાછી ગાય આવી ગઈ એટલે નગર ની અંદર બધા નગરજનો જે હતું દાન જ કરી દીધું એટલે જેને આવ્યું બધું પાછું દાન થઈ ગયું અને લોકો એટલા બધા આનંદના ઉલ્લાસમાં હતા મૃગમદ કસ્તુરી ચંદન કુમકુમ તો બધા એકબીજા પર છાંટવા માંડ્યા ચંદન ની અંદર કસ્તુરી અને કુમકુમ સહિત ચંદન છે એ લોકો બધા એકબીજા પર છાંટવા લાગ્યા મચી સકલ વીથીન બીચ બીજા આ બધી અયોધ્યાની નગરીમાં તો કિચ્ચડ થઈ ગયો છે ને આ ચંદન નો તો કસ્તુરી અને કુમકુમ મિશ્રિત ચંદન નો કિચ્ચડ અયોધ્યાની નગરીમાં થઈ ગયો અને આગળ કે છે અહીંયા આગળ ગૃહ ગૃહ બાજ બધાવ શુભ પ્રકટે સુષમા કંદ હરખવંત સબ જહત નગર નારી નર વૃંદ ગૃહ ગૃહ બાજ બધાવ શુભ બધી ઘરે ઘરની અંદર આનંદની વધાઈઓ આગવા માંડી કારણ કે પ્રકટ એવું સુખમાં કંદ આ પરમ સુષમા એટલે કે શોભાના જે વાદળ સમાન શોભા વરસાવનારા જે ભગવાન એ જયારે પ્રગટ થયા અને એટલા માટે ઘરે ઘરની અંદર વધાઈઓ આગવા માંડી હરખવંત સબ જહત નગર નારી નર વૃંદ તે વખતે લોકો એકદમ કઈ ખબર ના પડે જેમ તેમ બધા નરનારીઓ ચારે બાજુ ફરવા માંડે એટલે આખા નગર ની અંદર એકદમ ભીડ થઈ ગઈ અને બધા એકબીજાને વધાઈ આપ્યા કરે બધા એકબીજા પર આવી રીતે જે મંગળ દ્રવ્યો છે એનો છંટકાવ કરતા હોય અને આવી રીતે નગરજનો બસ બધા કોઈને ખબર નહીં કોઈ ક્યાં જઈ રહ્યું છે નગર ની અંદર આવી રીતે ટોળે ટોળા ચારેય બાજુએ બધા ભમી રહ્યા છે મારા ના તે વખતે શિવજી કહે છે કે હું અંદર ઘૂસી ગયો પાછળથી આવે છે એટલે આવાની અંદર કઈ કઈ સુતા સુમિત્રા દો સુંદર સુત જનમત ભય ઓ वोह सुख संपत्ति समय समाजा कही न सके शारद કઈ કઈ સુતા સુમિત્રા એટલે કે કઈ કઈ અને સુમિત્રા એ બંને સુંદર સુત જન્મત ભાઈ એમણે પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો કઈ કઈ એક પુત્રને જન્મ આપ્યો સુમિત્રાએ 2 પુત્રને જન્મ આપ્યા વહ સુખ સંપત્તિ સમય સમાજ વિચાર કરો 4 પુત્રોનો જયારે એવો જન્મ થાય એ વખતે સુખ સંપત્તિ સમય સમાજ નું વર્ણન તો તુલસીદાસજીને કરવાની કોઈ શક્યતા જ નથી કહી ન શકાય શારદ અહિરાજા શારદા સરસ્વતી ત્યારે શેષનાગ પોતાના 1000 મુખથી પણ એ વખતના સમયનું સમાજનું શોભાનું આનંદનું વર્ણન કરવા માટે શક્તિમાન નથી અવધપુરી સો હૈ એહી ભાંતિ प्रभु ही मिलन आई जनुराती प्रभु ही मिलन आई जनुराती देखी भानु जनु मन सकुचानी देखी भानु जनु मन सकुचानी तदपि बनी संध्यानुमानी
बनी संध्या हनुमानी अगर धूप जनु बहु अंधियारे अगर धूप बहु जनु अंधियारे उड़ैय बीर मनहु अरुनारे उड़ैय बीर मनहु अरुनारे मंदिर मनि समूह जनु तारा मंदिर मनि समूह जनु तारा नृप गृह कलश सो इंदु उदारा नृप गृह कलश सो इंदु उदारा भवन वेद धुनि अतु मृदुवाणी भवन वेद धुनि अति मृदुवाणी जनु खग मुखर समय जनु सानी जनु खग मुखर समय जनु सानी कौतुक देखि पतंग भुलाना कौतुक देखि पतंग भुलाना एक मास ते जातन जाना एक मास ते जातन जाना एकदम क्या कहूँ अद्भुत आश्चर्यजनक घटना થઈ ગઈ અવધપુરી સોહે એહી ભાંતિ પ્રભુ મિલન આઈ જનુ રાતે તુલસીદાસજી કહે છે કે ત્યારે ચારે ચારે પુત્રનો જન્મ થયો એટલે બીજા દિવસે દીન દુસરે ભૂપ ભામિની દો ભઈ મુસમંગલ ખાની અને દશમી ને સૂર્યોદયની પહેલા પુષ્ય નક્ષત્ર મીન લગ્નમાં ભરતજીનો અશ્લેષામાં બપોરે લક્ષ્મણજીનો અને શત્રુઘ્નનો જન્મ થયો આવી રીતનું વર્ણન છે બીજા દિવસે અને ત્રણેય ભાઈઓની આ ગ્રહ સ્થિતિ એવી હતી કે જેથી જેવી રામચંદ્રજી નથી એવી આ ત્રણેય ભાઈઓની ગ્રહ સ્થિતિ હતી માત્ર નક્ષત્ર અને લગ્નમાં બદલાય ભેદ છે બાકીની બધી વસ્તુ એવી હતી હવે ચારે ભાઈઓનો ત્યાં જન્મ થયો અવધપુરી સોહે એહી ભાંતિ અવધપુરી એવી રીતે શોભી રહી હતી પ્રભુની મિલન આઈ જનુરાતી આમ તો મધ્યાહનનો સમય હતો તો રાત્રિ દેવીને એકદમ જ ઈચ્છા થઈ કે હું ભગવાનના દર્શન કરવા જાઉં અને એટલા માટે એવું કહે છે કે જાણે કે નિશા કે રાત્રિ દેવી ભગવાનના દર્શન કરવા માટે ત્યાં આવી ગઈ પણ મધ્યાહનનો સમય હતો દેખી ભાનું સૂર્ય જોયો એટલે અત્યંત સંકુચિત થઈ ગયું કારણ કે સૂર્યની પ્રેમી છે અને એટલા માટે કોઈ એકબીજાના દર્શન કર્યા નથી બંને એકબીજા સાંભળ્યું છે ખૂબ રાત્રે ક્યારે સૂર્યના દર્શન કર્યા નથી સૂર્યએ પણ રાત્રે ખૂબ પ્રશંસા સાંભળી છે પણ એના દર્શન કર્યા નથી એટલે જયારે આ રાત્રિ દેવીએ સૂર્યના દર્શન ઉપર કર્યા કે સામે કર્યા ભાનુકુલમાં હતા ને એટલે રામચંદ્રના દર્શન કર્યા અત્યંત સંકુચિત થઈ ગઈ અને એની જે એનો વર્ણ જે હતો એકદમ શ્યામ એ શ્યામ વર્ણ ફિક્કો પડી ગયો સંકોચ થઈ ગયો અત્યંત ફિક્કો પડી ગયો જાણે કે એ સંધ્યામાં ફેરવાઈ ગઈ એટલે આ મધ્યાહન સમયે ત્યાં જાણે કે સંધ્યા છવાઈ ગઈ તદપી બની સંધ્યા અનુમાની અને એટલા માટે આ રાત્રિ જરાક એકદમ થોડીક સંકોચથી ફિક્કી થઈ ગઈ અને એટલે જાણે કે સંધ્યા બની ગઈ એટલે આ મધ્યાહન પર સંધ્યાનો સમય છવાઈ ગયો આ સંધ્યાનો જે રૂપ જ છે તુલસીદાસ એનું વર્ણન કરે છે અગર ધૂપ જનું બહુ અંધિયારી ચારે બાજુ અગર અને ધૂપનો અગરનો જે ધૂપ થઈ રહેલો એના ધુમાડે લઈને જાણે કે અંધારું ન છવાઈ ગયું હોય આ મધ્યાહન સમય ઉડઈ અબીર મનહુ અરુનારી જયારે સંધ્યાનો સમય હોય અને સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હોય હવે સંધ્યાએ સૂર્યોદય થવાનો એટલે સૂર્યાસ્ત જયારે થવાનો હોય ત્યારે આકાશ જે છે એની અંદર એકદમ લાલાશ છવાઈ જતી હોય છે તો જે અબીલ ને અબીલ જે ઉડતું હતું ચારે બાજુ અને ગુલાલ જે ઉડતું હતું એને લઈને એટલે જે ધૂપ હતો એને લઈને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો અને પેલું અબીલ ગુલાલ જે ઉડતા હતા એટલે જાણે આકાશ ની અંદર પેલા સૂર્યની લાલીમાં ન છવાઈ ગઈ હોય મંદિર મની અને તે વખતે રાત્રિ સંધ્યા તે વખતે તારાઓ અને ચંદ્ર પણ કયા હતા મંદિર મની સમૂહ જન તારા ત્યાં દરેક ના ભવન જે હતા દરેક ભવન ઉપર ત્યાં આગળ કલશ હોય અને કળશ બધા ચમકતા હતા નાના કળશો જાણે કે રાત્રિમાં તારાઓને ચમકી રહ્યા હોય નૃપદુહ કળશો ઇન્દુ ઉદારા અને રાજમહેલ નો જે કળશ તો બહુ મોટો હતો એકદમ ચમકતો જાણે કે સર્વ સુંદર ચંદ્ર ન ચમકી રહ્યો હોય આમ રાજાના મહેલ નો જે કળશ હતો એ ચંદ્રની જેમ અને નગરજનોના જે ભવન હતા એમના જે કળશ હતા તારાની જેમ જાણે કે રાત્રિમાં ચમકવા લાગ્યા અને પક્ષીઓ પણ ત્યારે અવાજ કરે જયારે સાંજ પડે ને સંધ્યા એટલે પક્ષીઓ પોતાના મા તરફ પાસે ચી 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 જે અવાજ આ ધ્વનિ આવતો હોય ભવન વેદ ધ્વનિ અતિ મૃદુ વાણી દરેક ભવન ની અંદર દરેક ના ઘર ની અંદર અત્યંત મૃદુ વાણીમાં વેદ નું તો કે પાઠ થવા માંડ્યો કારણ કે આવો મંગળ પ્રસંગ છે એટલે વેદ નું પઠન થતું દરેક ઘર ની અંદર એ બતાવે છે કે વેદ ધર્મ કેટલો પ્રચલિત હતો અયોધ્યા ની અંદર
જનુ મગ મુખર સમય જનુસાની મૃગ એટલે જાણે પક્ષીઓ આ પક્ષીઓને ચકલીઓ વગેરે જાણે કે એકદમ ધ્વનિ ન કરી રહ્યા હોય એવા વેદનો ધ્વનિ ત્યારે સંભળાવા લાગ્યો. કૌતુક દેખી પતંગ ભૂલાના આ કૌતુક જોયું. અરે આ તો રાત્રિ દેવી આવી ગયા. મેં બહુ સાંભળ્યું છે ખરું, ક્યારેય દર્શન કર્યા નથી. આવું જયારે કૌતુક જોયું ત્યારે સૂર્ય એકદમ ભૂલી ગયો. પતંગ ભૂલાના સૂર્ય તો મુગ્ધ થઈ ગયો અને બસ ભૂલી ગયો કે મારે શું કરવાનું છે. એક માસ સુધી જાત અને જાણે બસ એકદમ એકી ટસે જોયા જ કરે અને એક માસ સુધી સૂર્ય ત્યાંથી હટ્યો જ નહીં. આજે આખી બધા ભૂલી ગયા. નગરજનો તો બ્રહ્માંડમાં મગ્ન હતા, જ્યાં ત્યાં ઘૂમી રહ્યા હતા અને ચારે બાજુ અબીલ ગુલાલ ધૂપ આ બધું ચાલે એવી તો આનંદ ભૂખ તરસ તો ભૂલાઈ ગયા. બ્રહ્માનંદ આનંદમાં ક્યારે ભૂખ તરસ લાગે જ નહીં. ભૂખ તરસ ને બધું ભૂલાઈ ગયું અને એટલે નગરજનોમાં ભૂલી ગયા કે શું સમય ગયો. આ સૂર્ય પણ ભૂલી ગયો અને આવા કૌતુક અદભુત દ્રશ્યને જોઈને એક માસ સુધી બસ ત્યાંનો ત્યાં એટલે સીધો પછી શું કહે એક માસ સુધી ત્યાંનો ત્યાં જ રહ્યો. બાકી નક્ષત્રો ચાલતા રહે. એવું છે ને કે બાકીની બધી વસ્તુ ચાલવા માંડી. કારણ નક્ષત્ર વગેરે તો રાત્રિના એ તો રાત્રે જ હોય ને. રાત્રે એટલે બીજા નક્ષત્રો બાકીના જે બધા હતા ગ્રહો ને નક્ષત્રો ચાલવા મળ્યા. સૂર્ય એક મહિના સુધી ત્યાં એટલે વળી પાછા એની સ્થિતિમાં આવી ગયા એક મહિના પછી. એટલે પછી તે વખત એમ કહે છે કે એક માસ એટલે ત્યારે સૂર્ય જયારે એટલે હા તો સૂર્યનારાયણ જયારે મીન ના 10 અંશ પર હતા જયારે જન્મ થયો ત્યારે અને એકાએક મેષ ના અંશ પર આવ્યો. મીન પછી મેષ જયારે આવી ગયા એટલે એક જ ત્યાં ત્યાં ઉભા રહ્યા. પણ બીજી બધી લોકોએ તો મુસાફરી કરી ને એટલે બીજા ગ્રહો ને નક્ષત્રો એટલે મીન માંથી મેષ રાશિમાં સૂર્ય આવી ગયો. એક મહિના સુધી ત્યાંનો ત્યાં જ સ્થિર થઈ ગયો. એટલે કે છે અહીંયા માસ દિવસ કર દિવસ મર મન જાને કોઈ રથ સમેત રવિ થાકે નિશા કૌન વિધિ હોય. કોઈને ખબર જ ના પડી. માસ દિવસ કરે દિવસ આખો એક મહિનાનો લાંબો દિવસ થઈ ગયો. સૂર્ય અટકી ગયો અને એટલે એક મહિનાનો લાંબો દિવસ એક મહિના જેટલો લાંબો થઈ ગયો. મારા મને આપણે કોઈ ભાનમાં જ નથી ને એટલે કોઈને ખબર જ ના પડી કે એક મહિના સુધી આ દિવસ ચાલ્યા જ કરે. રથ સમેત રવિ થાકે એટલે રથ પણ રવિનો સૂર્યનો રથ અટકી ગયો એક મહિના સુધી. નિશા કોણ વિધિ હોય. રાત્રે આવી જ કેવું શકે જ્યાં સુધી સૂર્યનો રથ ત્યાં આગળ સ્થિર હોય રાત્રે તો આવી જ ના શકે. એટલે એક મહિનાનો દિવસ થઈ ગયો. આ મર્મ તુલસીદાસ કહે છે કોઈએ પણ જાણ્યું નહીં કારણ કે બધા બ્રહ્માનંદ મગ્ન હતા. यह रहस्य काहू नहीं जाना दिन मनि चले करत गुण गाना देखी महोत्सव सुर मुनि नागा चले भवन बरनत नित निज भागा यह रहस्य काहू नहीं जाना. કોઈને આ રહસ્ય ની ખબર જ ના પડે કે મહિનો ક્યાં વીતી ગયો. પછી સૂર્ય એકદમ ભાનમાં આવી ગયો. ઘરે હું તો અટકી પડ્યો છું. કાની ગતિ થંભી ગયેલી. દિનમની એટલે દિવસના જે મણી છે સૂર્ય. કારણ કે એ દિવસ રાત્રિ કરનારો છે ને કાનું ચક્ર સૂર્યને લીધે ચાલતું હોય છે. એ કાનું ચક્ર જે અટકી ગયેલું દિનમની ચલે વળી કાનું ચક્ર એનો વળી પાછો પ્રારંભ થયો. તરત ગુણગાન આહા રામજીના ગુણગાન કરતા કરતા આ સૂર્ય વળી પાછું ચાલવા માંડ્યું. દેખી મહોત્સવ સુર મુનિ નાગા. આ દેવતાઓ મુનિઓ નાગ વગેરે આ મહોત્સવને જોઈને ચલે ભવન ભરન નીચે પોતાના ભાગ્યનું વર્ણન કરતા કરે અમે કેવા ભાગ્યશાળી છે. કારણ કે એક જ કલ્પમાં એક જ વાર ભગવાનનો જ અવતાર થાય. એક કલ્પમાં એક વાર અવતાર. એક કલ્પમાં 14 મન્વંતર હોય. એ તો બધું વર્ણન હોય ગીતાની અંદર. અને એટલા માટે કારણ કે 1000 યુગનો એક કલ્પ હોય એટલે 71 યુગનો એક મન્વંતર હોય. ત્યારે એક કલ્પમાં એક મન્વંતરમાં ભગવાનનો જન્મ થાય. અને તો બાકીના મન્વંતર બધા દેવતાઓ ઇન્દ્ર આ બધા એક મન્વંતરની અંદર એમની સ્થિતિ બદલાય. ઇન્દ્રનો અધિકાર એક મન્વંતર સુધી હોય એટલે 14 વાર એક કલ્પની અંદર ઇન્દ્રો દેવતાઓ નાગ બધા બદલાતા રહે.
તો આ જે મન્વંતર છે જેમાં ભગવાનનો અવતાર થયો એમાં જ સિદ્ધ મુનિ નાગ હતા એટલે હા અમે કેવા ભાગ્યવાન કે આ ભગવાનના દર્શન કરે કે આ જ એક પ્રકારના ઉત્સવના જે દર્શન કર્યા એમ કરીને પોતાના ભાગ્યના વખાણ કરતા કરતા એ લોકો પોતાને ભવન ગયા. હવે મહાદેવજી પોતે કહે છે और एक कहो निज चोरी सुनु गिरिजा अति दृढ़ मति तोरी कागब सुन्नी संग हम दो मनुज रूप जाने नहीं को परमानंद प्रेम सुख फूले बीची न फिरहि मगन मन भूले यह शुभ चरित जान पैसोई कृपा राम कै जा पर होई तेहि अवसर जो जही विधि आवा दीन भूप जो जही मन भावा गजरथ तुर गहेम गोहीरा दीने नृपनाना विधि चीरा औरो કહું એક નિજ ચોરી. યાર અત્યારે દેવી સાંભળી રહ્યા છે એ પણ અત્યંત આનંદ આવેશમાં છે એટલે અત્યારે બરોબર સમય જોઈને શિવજી કહે છે ઓરો એક કહું નિજ ચોરી. એક મારી ચોરી છે એ પણ અત્યારે હું તને કહી દઉં. બીજી જગ્યાએ ચોરી બોરી કહીએ તો તરત ચોરીનો આરોપ આવે. અત્યારે આરોપનો સમય નથી. સુનુ ગિરિજા અતિ દ્રઢ મતિ તોરી. હવે મેં જોયું કે તારી મતિ અત્યંત દ્રઢ છે, સાંભળવાની અધિકારી છે, રામની ભક્તિની અંદર તું મગ્ન છે અને એટલા માટે હવે હું જે ચોરીનું વર્ણન કહીશ એનાથી તું ચોરીનો આરોપ મારા પર નહીં લાવે એમ. જે પ્રકારનો આનંદ હું અનુભવી રહ્યો હતો એ અનુભવ માટેની પણ અત્યારે અધિકારીત્વ તારામાં છે. માટે તને ખાસ વાત કહું છું. કાગ ભુસુંડી અરે એવું થાય છે. આપણો જયારે 15મા અધ્યાયનો યજ્ઞ ચાલતો હતો છેલ્લા દિવસે એવું કહેવામાં આવ્યું કે ભગવાનને તો પોતાના વખાણ કરવાની કે બહુ ટેવ પડી ગઈ. એમને બહુ આનંદ આવે છે પોતાની બડાઈ હાંકવાની, ગુણગાન ગાવાની. એટલે એક જણાએ લખીને મોકલ્યું, એમને એમની લાગણી ઘવાઈ કે કાગળ ભગવાન પોતાના ગુણની બળાસો મારે છે એવું કહીને હાસ્ય તો ઉપજાયું બધામાં, પણ આવો અવિવેક ન થયો કહેવાય. એટલે અવિવેક કહેવાય જે એ પ્રકારની માનસિક સ્થિતિમાં નથી એની માટે અવિવેક જ છે. અત્યારે પણ દેવી આમ જોઈ રહ્યો ચાર ફાંફો મારતો ધારો કે એટલે ભગવાન જે શિવજી જે વર્ણન કરી રહ્યા છે આનંદ અતિરેકનું એ વર્ણન જો લીન હોય તો એનો કઈ વાંધો નથી. એમાં ન હોય અને બીજી રીતે ધારો કે જોતા હોય આની સાથે કોઈ રીતે અસંગતાથી સાંભળતો હોય અને તો લાગે કે આ તો ખોટું કહેવાય. એટલે વિવેક બધી વસ્તુ ક્યારે હોય છે? જયારે આનંદ કે પ્રેમનો અતિરેક હોય ત્યારે નથી હોતી. એટલે વિવેકનું સ્વરૂપ બદલાઈ જતું હોય છે. એવું જાતનો વિવેક જયારે ન હોય ત્યારે બહુ મુશ્કેલી થતી હોય. એટલે ત્યારે ઘણી વાર એટલે એક ને બદલે બીજી વસ્તુ સમજાતી હોય એટલે એ જાતની હંમેશા ગેરસમજ થવાની બહુ શક્યતા હોય. વક્તાને એમ હું કે શ્રોતાઓ બરોબર પોતે જે રીતે કહે જે રીતે સાંભળી રહ્યા છે એ રીતનું અર્થઘટન કરી રહ્યા છે પણ ના એ થતું હોય સ્વામી તમે આમ કહો એવું થાય ઘણી વાર એવી જાતની ગેરસમજ. એટલે એવું ગિરિજાને ન થાય એટલે ગિરિજાને કહે છે સુનું ગિરિજા અતિ દૃઢ મતિ તોરી. હે ગિરિજા તારી મતે અત્યંત દૃઢ છે, ન હોય તો કરી લે એમ. એટલે કે તારી મતે અત્યંત દૃઢ છે અને માટે આ મારી ચોરીની વાત સાંભળીને પણ તું કોઈ રીતે તારા મનમાં કઈ શંકા નહીં લાવે અથવા ચોરીની વાત સાંભળીને મનમાં કોઈ રીતે તારા અવિવેક નહીં જન્મે. તો મેં જે એક ચોરી કરી એની વાત તને કહી દઉં. કાગ ભુસુંડી સંગ હમદુ. હું અને કાગ ભુસુંડી બંને
મનુજ રૂપ જાણે નહીં કહું. આ બંને મનુષ્યનું રૂપ ધારણ કર્યું, કોઈ એમને ઓળખી ના શકે એવી રીતે. અને અમે પણ લોકો સાથે જોડાઈ ગયા. એવું ભાગ્ય કોનું હોય? પરમાનંદ પ્રેમ સુખ ફૂલે. આ પરમાનંદના અને પરમ આનંદ અને પરમ પ્રેમ એનું જે સુખ છે એની અંદર ફૂલેલા અમે, એટલે કે એ સુખથી મગ્ન. ભીથી ફિરહી મગન મન ભૂલે. અમે પણ મન ભૂલી ગયા, એટલે અમે પણ ભૂલી ગયા. અને ગલીઓમાં ચક્કર એ જવા માંગતા હતા તો ભગવાનના દર્શન કરવા માટે, પણ જડે જ નહીં. હવે વખતે છે ને એટલે એમનું મન પણ એવું આનંદમાં અને પ્રેમમાં મગ્ન થઈ ગયું. મહાદેવજી કહે છે કે અમને પેલું રાજદ્વાર જડે જ નહીં. અમે પણ ગલીઓમાં ઘુમ્યા જ કરે લોકોની જેમ. યહ સબુ ચરિત્ર જાન પય સોઈ. આ શુભ શ્રેષ્ઠ ચરિત્ર છે. કોને એનું જ્ઞાન થાય અથવા કોને આનો આનંદ મળે? કૃપા રામ કહે જા પર હોય. રામની કૃપા જેના પર હોય એને જ આ શુભ ચરિત્રના દર્શન કરવાના કે શ્રવણ કરવાનો આનંદ પ્રાપ્ત થાય. તેહી અવસર જો જેહી વિધિ આવા દીન ભૂપ જો જેહી મન ભાવા. એ વખતે રાજા અત્યંત ઉદાર, અમે ઉદાર જ હતા, પણ અત્યારે તો એમની ઉદારતા અગુણિત બની. એ અવસરે જો જેહી વિધિ આવા, જેવી રીતે લોકો આવ્યા રાજા પાસે અને જે કઈ એમણે માંગ્યું, દીન ભૂપ જો જેહી મને ભાવા, જે કઈ એમણે માંગણી કરી બધા રાજા એમને પ્રદાન કરી. એ તો પૂછે શું કરવાનું છે, તો મને મણી આપો. શેને માટે આપું? આટલું સોનું આપું. શું કરવાનું છે? હિસાબ માંગે પહેલા. મને ખબર છે હોળી આવવાની હોય અને તે વખતે પછી ઉત્સવ કરવાનો હોય તો ફોનની અંદર જઈને તમે બધું ડોનેશન માંગો ને, 2 રૂપિયા અડધો કલાક પ્રવચનો સાંભળવા પડે. 2 રૂપિયા આપતા પહેલા શું કરવાના છો, એમાં શું લાવવાના છો, હિસાબ ક્યારે આપવાનો વગેરે વગેરે. એમ આમ દાન આપનાર લોકો એમને તો ન જ આપી દે ને, અધિકારી તો જોઈ ના આપે. પણ હવે વખતે એવું કઈ હોતું નથી. જે કઈ જેને માંગ્યું આ બધી વસ્તુઓ તરત રાજાએ પ્રદાન કરી દીધી. ગજ રથ તુરગ હેમ ગો હીરા, હાથી રથ ઘોડા, સુવર્ણ ગાય, સુવર્ણ એટલે રત્નો હીરાઓ દીન. નહીં તો રાજાઓ આ હીરાની વસ્તુઓ ના આપે. એટલે અમુક રત્ન વગેરે વસ્તુઓ છે રાજાઓ પોતાને માટે રાખે. શ્રેષ્ઠ વસ્તુનો ભોગ રાજા કરે, બીજી વસ્તુઓ પ્રદાન કરે. આજે એવો કોઈ પ્રકારનો વિવેક નહોતો. દીને નૃપ નાના વિધિ છે. આ બધું રાજાએ બધાને દાન આપ્યું, અનેક પ્રકારના વસ્તુનું પ્રદાન આપ્યું. મન સંતોષ સબન કે જહ તહ દેહી અસીસ, સકલ નયન ચિરજીવ તુલસીદાસ કે ઈસ. તુલસીદાસજી પણ મગ્ન થઈ ગયા છે. એટલે મન સંતોષ સબની, બધાના મનમાં આનંદ છે બધી જ રીતનો. ભગવાનના જન્મની વધાઈનો, જે દાન પ્રાપ્ત મુક્તિ મુક્તિ બધી વસ્તુ આનંદ છે, સંતોષ છે. જ્યાં ત્યાં તે બધા લોકો આશીર્વાદ આપે છે. મનમાં જયારે આનંદ આવી જાય, કોઈ પ્રકારનો દ્રોહ કે દ્વેષ રહે નહીં, અને એટલે મનમાંથી આપો આપે જ. એટલે આશીર્વાદ આનંદ છે, બધા લોકો આશીષ આપે છે. સકલ નયન ચિરજીવ તુલસીદાસ કે ઈશ. આ તુલસીદાસ જે ઈશ છે, એક રામજી નહીં, 4 ભાઈઓ. 4 ભાઈઓ જે છે એ તુલસીદાસ ઈષ્ટ દેવતાઓ છે. એવા ઈષ્ટ દેવતાઓ જે 4 પુત્રો છે એ બધા ચિરજીવ, બધા ચિરંજીવી થાવ, એ બધા લોકો આશીર્વાદ આપવા લાગ્યા. આમ તુલસીદાસ અહીંયા એમના જન્મના ઉત્સવનું વર્ણન કરે છે. હવે એમનું શિશુ ચરિત્ર અને બાલ ચરિત્ર. એટલે બાળ ચરિત્ર એટલે જ્યાં દોડતા થાય ત્યારે બાળ ચરિત્ર, ત્યાં સુધી શિશુ ચરિત્ર એવું વર્ણન કરે છે. ત્યાં પેલું શિશુ ચરિત્ર આવે છે. આગળ કહે છે કછુક દિવસ બીતે એહી ભાંતિ, કછુક દિવસ બીતે એહી ભાંતિ, જાતન જાનિય દિન અરુરાતી, જાતન જાનિય દિન અરુરાતી, નામકરણ કર અવસરુ જાની, નામકરણ કર અવસરુ જાની, ભૂપ બોલી પઠે મુનિ જ્ઞાની, ભૂપ બોલી પઠે મુનિ જ્ઞાની, કઈ પૂજા ભૂપતિ અસભાખા, કઈ પૂજા ભૂપતિ અસભાખા, ધૈર્ય નામ જો મુનિ ગુનિ રાખા, ધૈર્ય નામ જો મુનિ ગુનિ રાખા, ઇનકે નામ અનેક અનુપા, ઇનકે નામ અનેક અનુપા, मैं नृपतः
स्वमति अनुरूपा કશું કે દિવસ બીતે એહી ભાંતિ આમને આમ ઉત્સવ ની અંદર કેટલાય દિવસો વીતી ગયા. જાત અને જાની એટલે કેટલાક દિવસો વીત્યા. ટૂંકમાં નામકરણ નો વિધિ 6 દિવસે થતો હોય છે. કેટલા દિવસો વીતી ગયા. જાત અને જાની દિન અનુરાધ દિવસ અને રાત ક્યાં પસાર થઈ ગયા એનું કોઈને ભાન જ નથી. નામકરણ કર અવસરું જાની અને નામકરણ કરવાનો જયારે વિધિ નામકરણ ની વિધિ કરવાનો જયારે અવસર આવ્યો રાજા જોયું કે હવે એનું નામકરણ બાળકોનું કરવાનું છે. ભૂપ બોલી પઠાય મુનિ જ્ઞાન દરેક વખતે ગુરુજી એમના આચાર્ય પુરોહિત હાજર હોય. તરત જ્ઞાની મુનિ હતા એમને તો રાજાએ બોલાવી મંગાવ્યા. વશિષ્ઠ છે ને એમણે નિમંત્રણ આપ્યું. કરી પૂજા ભૂપતિ અસભાખા એમણે તો કે મુનિની ઋષિની પૂજા કરી અને પછી ભૂપતિ એટલે દશરથ આપણને બોલ્યા ધૈર્ય નામ જો મુનિ ગુની રાખા. આ મુનિ એટલે કે આપે જે કે નામ વિચારી રાખ્યા અમને ખબર છે જે કરવાનું છે મળે વશિષ્ઠ મુનિ તૈયાર જ છે એટલે કે પહેલેથી વિચારી રાખતા હોય. એટલે જે નામ આપે આ બાળકો માટે વિચારી રાખ્યા હોય એ મહર્ષિ આપે નામ આ બાળકોને નામકરણ કરો. ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે ઇનકે નામ અનેક અનુપા. અરે આને તો સહસ્ર નામ છે, અનેક નામ છે. અને નામ કેટલા? ઇનકે નામ અનેક. તો અનેક આના નામ છે આ બાળકના, બધા બાળકોના, બધા ભગવાનના અંશ છે. અને એટલે અને અનુપા અને જેની ઉપમા પણ ના આપી શકાય એવા અનેક અસંખ્ય નામ આ બાળકોના છે. અને એમાંથી મય અનુરૂપ કહાવ સ્વમતિ અનુરૂપા અને એમાંથી મારી મતિ અનુસાર એમના જે નામ છે હું તમને કહીશ. એટલે વશિષ્ઠ ઋષિ આ બાળકોનું નામકરણ કરે છે. જો આનંદ સિંધુ સુખ રાશી જો આનંદ સિંધુ સુખ રાશી સી કરતે ત્રૈલોક સુપાસી સી કરતે ત્રૈલોક સુપાસી સો સુખ ધામ રામ અસનામા સો સુખ ધામ રામ અસનામા અખિલ લોકદાયક વિશ્રામ અખિલ લોકદાયક વિશ્રામ. જો આનંદ સિંધુ તો કે જે આનંદના સિંધુ યત સૌખ્યામૃતિ લેશ લેશ દૈમે શક્રાદયો નિવૃત્તા સ્વીકરતે સ્વીકરતે બુંદમાંથી આજે આનંદના સિંધુ સમાન છે એ સિંધુના એક બુંદ અને એટલે કે લેશ એના લેશથી પણ ત્રૈલોક સુપાસી ત્રણેય લોક તો કે ધન્ય છે. જે આનંદના એક લેશના પણ લેશથી ત્રણેય લોક તો કે સુખમાં છે. તો વિચાર કરો ત્રણેય લોકને સુખી કરવા માટે જેમના આનંદના એક લેશનો પણ લેશ તો કે પર્યાપ્ત છે એવા આનંદના સિંધુ સમાન જે છે. સુખ રાશિ આનંદ સિંધુનું સ્વરૂપનું વર્ણન કરે છે. સુખ રાશિ એ જ આનંદ જુદા સુખની અંદર પ્રગટ થતો હોય છે. આપણને જયારે સુખ વિષયનો કે કોઈ જગ્યાએ સુખ પ્રાપ્ત થતું હોય ત્યારે એ જ આનંદ જે છે એ સુખના રૂપમાં પ્રગટ થતો હોય. પેલો આનંદ કેવો છે? અવ્યક્ત છે, સ્વરૂપભૂત છે અને એ જ સુખ રૂપે વ્યક્ત થતો હોય છે. સુખ રાશિ સો સુખ ધામ ઉત્પત્તિ સ્થિતિ લય સુખ જ્યાં આગળ જઈને નિવાસ કરે છે સો સુખ ધામ રામ અસનામા આનંદાધ્યેવ ખલ વિમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતી અભિસંવિશંતિ. આનંદો બ્રહ્મેતિ વ્યજાના તો કે આનંદ બ્રહ્મ છે. આનંદમાંથી સમગ્ર જીવોની ઉત્પત્તિ છે. આનંદમાં કોક્ષેવાન્યાત કસ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાત. આનંદ ન હોત તો કોણ વળી પ્રાણ પણ લઈ શકે, કોણ જીવંત રહી શકે? માટે આનંદમાંથી આનંદ સર્વનું અધિષ્ઠાન એ સર્વનું સત્ય છે. એમાંથી સર્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે. એવા જે તુર્ય એટલે પરમ બ્રહ્મ છે. આનંદના સુખ આનંદના સિંધુ સમાન સો સુખધામ રામ અસનામા. એમનું આ રામ એવું નામ આપણે રાખીએ. અનેક અસંખ્ય નામ છે એમાં રામ. રમંતે યોગિન અનંતે નિત્યાનંદે ચિદાત્મનિ ઇતિ રામ પદેન અસૌ પરમ બ્રહ્મ અભિધીયતે. આ પરમ બ્રહ્મનું જ નામ છે. રમંતે યોગિન અસ્મિન જેની અંદર યોગીઓ રમણ કરે છે એ કેવા છે? અનંતે નિત્યાનંદે ચિદાત્મની જે અનંત છે, નિત્ય છે, આનંદ સ્વરૂપ છે, ચિરાત્મા છે, જેને યોગીઓ સતત રમણ કરતા હોય. રમંતે તો રમ ધાતુમાંથી રામ શબ્દ આવે ને. રમંતે યોગીનો યસ્મિન સર્વ યોગીઓ જેમાં રમણ કરે છે. અખિલ લોકદાયક વિશ્રામા
આ સમગ્ર લોકનો જે વિશ્રામ છે, સમગ્ર લોકને વિશ્રામદાયક જે છે એવા જે આનંદ સ્વરૂપ છે એનું નામ રામ રાખીશું. અથવા લોકો એમ કહેતા હોય છે કે આનંદ સિંધુ, જ્ઞાની માટે બ્રહ્મ કેવું છે? આનંદ સિંધુ છે. કર્મકાંડીઓ માટે કેવું છે? તો કે સુખ રાશિ. ભક્તો માટે કેવું છે? સુખધામ. એ રીતે અથવા તો પરમ બ્રહ્મ છે નામ રામ. આગળ કે છે વિશ્વભરન પોષણ કર જોઈ, વિશ્વભરન પોષણ કર જોઈ, તાકર નામ ભરત અસ હોઈ, તાકર નામ ભરત અસ હોઈ, જાકે સુમિરન તેરી પુનાસા, જાકે સુમિરન તેરી પુનાસા, નામ શત્રુહન વેદ પ્રકાશા, નામ શત્રુહન વેદ પ્રકાશા. પછી આનું નામ ભરત રાખીએ છીએ. કેમ? વિશ્વ ભરણ પોષણ કર જોઈ. આ સમગ્ર વિશ્વનું ભરત, ભ્રુ ધાતુમાંથી ભરત શબ્દ આવ્યો. જે સર્વનું ભરણ કરનારો હોય, પોષણ કરનારો હોય એનું નામ ભરત. જે સમગ્ર વિશ્વનું ભરણ પોષણ કરે છે એવા આનું નામ તો કે તાકર નામ ભરત અસ હોય. આ જે બાળક છે જે વિશ્વનું ભરણ પોષણ કરે છે એનું નામ તો કે ભરત રહેશે. જાકે સુમિરન તે રિપુનાશા, જેના સ્મરણ માત્રથી શત્રુનો નાશ થઈ જાય છે. જેમ ગણેશજીના સ્મરણ માત્રથી વિઘ્નનો નાશ થઈ જાય, તેમ જેના સ્મરણ માત્રથી શત્રુનો નાશ થાય છે. નામ શત્રુહન વેદ પ્રકાશા, તો કે વેદ આનું શત્રુઘ્ન એ પ્રકારનું નામ. તો કે આ જે ત્રીજો બાળક છે એ ચોથો બાળક છે ખરેખર. ત્રીજા લક્ષ્મણજી, સૌથી મોટા રામ, પછી ભરત, પછી લક્ષ્મણ અને પછી શત્રુઘ્ન. છતાં અહીંયા વશિષ્ઠ મુનિએ ક્રમનો તો કે જરાક ત્યાગ કરીને ભરત પછી શત્રુઘ્નનું અહીંયા નામ આપે છે. ભરતજી જે સર્વ વિશ્વનું ભરણ પોષણ કરે છે, શત્રુઘ્નજી તો કે જેના નામ અને સ્મરણ માત્રથી શત્રુઓ નાશ થાય છે, તો કે એનું શત્રુઘ્ન એવું વેદમાં એનું નામ પ્રસિદ્ધ છે. લચ્છન ધામ રામ પ્રિય, લચ્છન ધામ રામ પ્રિય, સકલ જગત આધાર, સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તે હી રાખા, ગુરુ વશિષ્ઠ તેહી રાખા, લક્ષ્મણ નામ ઉદાર, લક્ષ્મણ નામ ઉદાર. લક્ષણ ધામ, જે લક્ષણનું ધામ છે. લક્ષ્મણ એટલે સર્વ લક્ષણો, સર્વ શુભ લક્ષણોનું જે ધામ છે. રામ પ્રિય, જે રામને પ્રિય છે. તો જેને રામ પ્રિય છે તો કે રામને જે પ્રિય છે અને રામ જેને પ્રિય છે, સર્વ શુભ લક્ષણોનું જે ધામ છે. સકલ જગત આધાર, આ સમગ્ર જગતના આધાર રૂપ છે. એક જગતને આધાર આપે છે, બીજો જગતનું પોષણ કરે છે, ત્રીજો જગતનું રક્ષણ કરે છે. શત્રુઘ્ન, શત્રુઓ નાશ કરનાર એટલે શું? રક્ષણ કરનાર. ભરત એટલે પોષણ કરનાર, લક્ષ્મણ એટલે ધારણ કરનાર. એ સર્વનું અધિષ્ઠાન કોણ છે? તો કે રામ. આમ લક્ષણ ધામ રામ પ્રિય, જે રામના પ્રિય છે અને લક્ષણનું ધામ છે. સકલ જગત આધાર, ગુરુ વશિષ્ઠ તેહી રાખા. ગુરુ વશિષ્ઠે લક્ષ્મણ એવું ઉદાર સર્વશ્રેષ્ઠ એવું નામ આ બાળકનું રાખ્યું. કે છે આગળ, ધરે નામ ગુરુ હૃદય વિચારે, ધરે નામ ગુરુ હૃદય વિચારે, વેદ તત્વ નૃપ તવ સુતચારી, વેદ તત્વ નૃપ તવ સુતચારી, મુનિ ધન જન સર બસ શિવ પ્રાણ, મુનિ જન જન સર્વસ શિવ પ્રાણ, બાલ કેલી રસ તેહિ સુખ માન, બાલ કેલી રસ તેહી સુખ માન. ધરે નામ ગુરુ હૃદય વિચારી. આમ ગુરુજીએ હૃદયમાં વિચાર કરીને આ ચાર બાળકોના ચાર નામ આપ્યા. વેદ તત્વ નૃપ તવ સુતચારી, હે નૃપ, હે રાજા, આ તારા ચાર જે બાળકો છે એ તો વેદના તત્વરૂપ છે. વેદનું તત્વ કયું? પ્રણવ, ઓમકાર, અકાર, ઉકાર, મકાર, અર્ધમાત્ર આ વેદનું તત્વ છે.
અકાર એટલે વિશ્વ જાગ્રત અવસ્થા, ઉકાર એટલે સ્વપ્ન, અને એના જે અધિષ્ઠાતા કોણ તો કે તેજસ અથવા હિરણ્યગર્ભ. મકાર એટલે સુષુપ્તિ અવસ્થા અથવા તો એના જે અધિષ્ઠાતા કોણ પ્રાજ્ઞ અથવા ઈશ્વર. અર્ધમાત્ર અથવા અમાત્ર એટલે તુર્ય, સર્વના જે અધિષ્ઠાતા અધિષ્ઠાન છે. એટલે અહીંયા શું કહે છે? અકાર અકારાક્ષર સંભૂત સૌમિત્રેર વિશ્વભાવન. આ લક્ષ્મણજી છે, સુમિત્રાના પુત્ર છે લક્ષ્મણજી, વિશ્વભાવન, વિશ્વનું ભરણ પોષણ અથવા વિશ્વનો આધાર રૂપ જે છે એ અકાર લક્ષ્મણજી છે. એ જાગ્રત અવસ્થાના તો કે પ્રતિનિધિ. જાગ્રત અવસ્થા એટલે લક્ષ્મણજી. જાગ્રત એટલે વિરાટ પુરુષ કે વિશ્વ અથવા જે વિરાટ પુરુષ વૈશ્વાનર એટલે લક્ષ્મણજી. આ ભગવાન અંશ છે ને, ચાર અંશ જેવા અંશ. સ્વયં આત્મા ચતુષ્પાદ. આ આત્મા તો કે ચાર પાદ વાળો છે. वैश्वानर प्रथम पाद है, तेजस द्वितीय पाद है, प्राज्ञ तृतीय पाद है, नांत प्रज्ञ न बहिष्प्रज्ञ ये तो के तुरीय. तो आवाज એટલે જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ એ પરમાત્મા છે. અને છતાં પણ પરમાત્માનો એક અંશ એટલા માટે કહેવાય કે ઉપાધિની દ્રષ્ટિએ એ જ પરમાત્મા. એ ઉકારમાંથી સંભવ છે. હવે ઉકાર એટલે શત્રુઘ્ન, તેજસ અથવા હિરણ્યગર્ભ. એ ઉકાર પ્રણવની ચાર માત્રાઓ છે. જે ઉ માત્રા છે ઉકાર એટલે શત્રુઘ્ન. પ્રાજ્ઞાત્મકસ્તુ ભરત. પ્રાજ્ઞ મકારાક્ષર સંભવ. મકાર માંથી જેનો સંભવ થયો, જેની ઉત્પત્તિ થઈ, અથવા જે મકાર તો કે જેનું પ્રતીક છે એવા કોણ છે? તો કે ભરત એટલે પ્રાજ્ઞ અથવા ઈશ્વર. અર્ધમાત્રાત્મકો રામ બ્રહ્માનંદૈક વિગ્રહ. અર્ધમાત્રા અથવા અમાત્રા જે સર્વનું અધિષ્ઠાન છે એવો બ્રહ્માનંદૈક વિગ્રહ. બ્રહ્મ આનંદ એ જેનું સ્વરૂપ છે એવા રામ તો કે અર્ધમાત્રાના સ્થાને છે. આમ લક્ષ્મણજી એટલે વિશ્વ અકાર, શત્રુઘ્ન એટલે તેજસ સ્વપ્ન ઉકાર, અને ભરત જે છે મકાર એટલે કે પ્રાજ્ઞ, અને રામજી જે છે એ તુર્ય એટલે કે પરમ બ્રહ્મ. આ ચાર ભાઈઓ જે છે એક જ પરમ બ્રહ્મના જાણે કે પેલા ત્રણ અંશ કહેવાય, વાસ્તવમાં એક જ. માટે શાંતમ શિવમ તુર્યમ અદ્વૈતમ ચતુર્થમ મન્યતે. શાંત શિવ ચતુર્થ એક અદ્વૈત ઇતિ મન્યતે. बारहि ते निज हित पति जानी, लक्ष्मण राम चरत रति मानी, भरत शत्रुघ्न दूनो भाई, प्रभु सेवक जसी प्रीति बढ़ाई, बारहि ते निज हित पति जानी. बचपनથી નાનપણથી નિજ હિત પતિ જાણી એટલે જોયું કે લક્ષ્મણ રામ ચરણ રતિમાં. બાળપણથી લક્ષ્મણજીને રામજીના ચરણમાં જ રતિ હતી. જોયું કે આ તમારા પતિ છે, સ્વામી છે. બાળપણથી જ એને લઈને લક્ષ્મણજીને રામજીના ચરણમાં પ્રીતિ હતી. ભરત શત્રુઘ્ન દૂનો ભાઈ. જયારે આમ તો લક્ષ્મણજીને શત્રુઘ્ન બે ભાઈઓ હતા, પણ એવું થયેલું ને કે જે પેલું ચરુ હતું, પાયસ જે હતું, તો જે અર્ધભાગ કૌશલ્યાજીએ સ્પર્શ કરીને પછી સુમિત્રાને આપેલો એમાંથી લક્ષ્મણજીનો જન્મ થયો, અને કૈકેયી સ્પર્શ કરીને જે આપેલો એમાંથી શત્રુઘ્નનો જન્મ થયો. એટલા માટે લક્ષ્મણજી છે એ આપોઆપ જ રામજીના સેવક છે અથવા એના પ્રેમી છે. બધા પ્રેમી છે છતાં એ વિશિષ્ટ રીતે. અને શત્રુઘ્ન જે એ ભરતજીના અનુગામી છે. ભરત શત્રુઘ્ન દૂનો ભાઈ. આમ ભરત અને શત્રુઘ્ન આ બે પ્રભુ સેવક જૈસી પ્રીતિ બઢાય. પ્રભુ સ્વામી અને સેવક વચ્ચે કેવી પ્રીતિ હોય એવી પ્રીતિ ભરત અને શત્રુઘ્ન વચ્ચે હતી. અને લક્ષ્મણજીનું બાળપણથી જ રામજીના ચરણકમળમાં પ્રીતિ હતી. એ સિવાય પણ એટલે રામ અને લક્ષ્મણ. રામ એટલે સૂર્ય અને લક્ષ્મણ એટલે વિશ્વ જાગ્રત અવસ્થા. સૂર્યના દર્શન ક્યારે થાય? એટલે કે બ્રહ્મ પરમબ્રહ્મનું જ્ઞાન જાગ્રત અવસ્થામાં થાય, સ્વપ્નમાં કે સુષુપ્તિમાં ન થાય. અને ત્યારે પેલા બે પણ મિત્રો છે. કોણ? સ્વપ્ન અને સુષુપ્તિ આમ એક જ કહેવાય. સુષુપ્તિની અંદર જ સ્વપ્ન હોય છે. અને એટલા માટે સ્વપ્ન એટલે સુષુપ્તિ એટલે ભરત અને સ્વપ્ન એટલે શત્રુઘ્ન. આવી રીતે એ બેની જોડી હતી.
श्याम गौर सुंदर दो जोड़ी, श्याम गौर सुंदर दो जोड़ी, निरखई छवि जननी तृण तोरी, निरखई छवि जननी तृण तोरी, चारियु शील रूप गुण धाम, चारियु शील रूप गुण धाम, तदपि अधिक सुख सागर राम, तदपि अधिक सुख सागर राम, हृदय अनुग्रह इंदु प्रकाशा, हृदय अनुग्रह इंदु प्रकाशा, सूचत किरण मनोहर हासा, सूचत किरण मनोहर हासा, कबहु उछंग कबहु वर पलना, कबहु छंद कबहु वर पलना, मातु दुलारे कही प्रिय ललना, मातु दुलारे कही प्रिय ललना, શ્યામ ગૌર સુંદર દો જોડી, બે જોડી છે. એક શ્યામ છે અને બીજા ગૌર છે. રામચંદ્રજી શ્યામ છે, લક્ષ્મણજી ગૌર છે, ભરતજી શ્યામ છે, શત્રુઘ્ન ગૌર છે. શ્યામ એટલા માટે અવ્યક્ત છે, અવ્યક્ત છે એટલા માટે શ્યામ છે, અને જે વ્યક્ત હોય ગૌર હોય. લક્ષ્મણજી કેવા છે? વ્યક્ત છે, જાગ્રત અવસ્થા છે ને, એટલે કે જ્ઞાનનો વિષય છે, એટલા માટે ગૌર છે. પેલા તો કેવું છે, અવ્યક્ત થી પણ જે અવ્યક્ત છે, તો એ રામ જયારે છોડી પરમ બ્રહ્મ એનો શ્યામ વર્ણ છે. તો ભરતજી પણ સુષુપ્તિ અવસ્થા એટલે કે પ્રાગ એ પણ અવ્યક્ત છે અને માટે પણ શ્યામ છે. જયારે શત્રુઘ્ન જે સ્વપ્ના આપણે સ્પષ્ટ દર્શન થાય ને, માટે સ્વપ્ન કેવું છે? એ પણ વ્યક્ત છે અને એટલા માટે કેવા છે? ગૌર વર્ણ છે. આમ શ્યામ ગૌર સુંદર દો જોડી, આમ શ્યામ અને ગૌર આ બંને જોડી છે. નિરખઈ છબી જનની તૃણ તોડી, માતાઓ પણ આમ બહુ સંકોચ પૂર્વક એના દર્શન કરે, એમનો જે સૌંદર્યનો આનંદ માણે, પણ ક્યાંક નજર લાગી જાય એટલા માટે તૃણ તોડી, એટલે આમ એમના દર્શન કરે, એમને આનંદ માણે, જોડે તૃણ તોડે એટલે ક્યાંક નજર ના લાગી જાય, કઈક અશુભ ન થાય. ચાર્યો શીલ રૂપ ગુણ ધામ, આ ચારે ચાર જે બાળકો છે શીલ રૂપ અને ગુણ ધામ છે. તદપી છતાંય પણ અધિક સુખ સાગર રામ, તો પણ એ બધા કરતા અધિક સુખ સાગર, એમનાથી પણ સુખના સાગર ઉપર રામ જે છે એ અધિક છે. હૃદય અનુગ્રહ ઇન્દુ પ્રકાશા, હૃદયની અંદર અનુગ્રહ રૂપી ચંદ્ર પ્રકાશી રહ્યો છે, પણ દેખાતો નથી. આ ચંદ્ર અનુગ્રહ રૂપી ચંદ્ર પ્રકાશી રહ્યો છે હૃદયની અંદર, તો કે એનું પ્રમાણ સૂચિત કિરણ મનોહર હાસા, મનોહર હાસ્ય જે છે, મનનું હરણ કરનારું જે હાસ્ય છે એ પેલા અનુગ્રહ રૂપી ચંદ્રના કિરણ સમાન. એ બધી ખબર પડે કે હૃદયમાં અનુગ્રહ રૂપી ચંદ્ર તો કે પ્રગટી રહ્યો છે, પ્રકાશી રહ્યો છે. કોના હૃદયમાં? માતાના હૃદયમાં ખરો. ભગવાનના અનુગ્રહ રૂપી ચંદ્ર હૃદયમાં પ્રકાશ એટલે માતા પણ આનંદમાં છે. હવે ભગવાનના તો હૃદયમાં અનુગ્રહ હોય, એમના મુખ પર પણ સ્મિત છે. કબહુ છંગ એટલે માનતો હવે એને કેમ પ્રેમ કર. કબહુ છંગ કબહુ વર પલના, ક્યારેક પોતાના ખોળા મળે અને ક્યારેક થોડી પાલનામાં ઝુલાવે. માં તો દુલારે કહી પ્રિય લલના, અનેક બધી લલના એટલે શું કહેવાય ને, અનેક પેલા શું કહેવાય ને, હાલરડા. હા, તો અનેક હાલરડા ગાતી ગાતી માતા આ બાળકોને અત્યંત પ્રેમ કરે છે. એનું તુલસીદાસ ખૂબ વર્ણન કરે છે. એમની તો આખી ગીતાવલીમાં ખૂબ વર્ણન છે. ખરેખર બહુ વાંચો છે. ગીતાવલી નામનું પુસ્તક છે તુલસીદાસજીનું. બધી લીલાઓનું એક એક બધી અવસ્થાઓનું જન્મ થયો ત્યારથી મળે ને ભગવાનના શિશુ ચરિત્રના, શિશુ એમના જે ચરિત્ર છે, બાળ ચરિત્ર છે, ખૂબ સુંદર વર્ણન છે. આવતા વખતે હું લેતો આવીશ, 2-3 કવિતાઓ વાંચીશ. કેવું સુંદર તુલસીદાસજી ભગવાનનું વર્ણન કરે છે. આજે તો આપણે અત્યારે પૂરું કરશું અને પછી દોહા. વ્યાપક બ્રહ્મ નિરંજન, વ્યાપક બ્રહ્મ નિરંજન, નિર્ગુણ વિગત વિનોદ, નિર્ગુણ વિગત વિનોદ, તો અજ પ્રેમ ભગતિ બસ, તો ભજ પ્રેમ ભગતિ બસ, કૌસલ્યા કે ગોદ सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. વ્યાપક બ્રહ્મ નિરંજન નિર્ગુણ વિગત વિનોદ, કોઈ પ્રકારનો વિનોદ ના કરે, લીલા
સર્વ લીલાઓથી પણ જે પર છે, વિગત વિનોદ લૌકિક ક્રીડાઓથી વિનોદથી જે પર છે, નિર્ગુણ છે એટલે સર્વગુણથી પર છે, નિરંજન કે અસંગ છે, કોઈ જાણતું અન્ય પાપ કે પુણ્ય ક્યાં સ્પર્શી ન શકે, વ્યાપક બ્રહ્મ જે સર્વવ્યાપક છે, બ્રહ્મ છે, અપરિચ્છિન્ન છે, અજો ભી સન્ન, અવ્યયાત્મા ભી સન્ન, ભૂતાનામ ઈશ્વરો ભી સન્ન, તો અજ પ્રેમ સહ અજ, એવા અજ એટલે કે જન્મ રહિત, જેનો જન્મ શક્ય નથી એવા પ્રભુ પ્રેમ ભગતિ બસાય. તો પેલા કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય સંભવામી આત્મમાયા, પ્રકૃતિ નહીં, અહીંયા તો પ્રેમ વશ, આ કૌશલ્યના પ્રેમને વશ થઈને આજે હોવા છતાં પણ જાણે કે જન્મ ન થતો હોય, અવ્યય હોવા છતાં પણ જાણે કે લીલાઓ ન કરતા હોય, વ્યાપક બ્રહ્મ આ એક નામ રૂપની અંદર તો કે પરિચ્છિન્ન જાણે કે ન થઈ ગયા હોય, નિરંજન કોઈ પ્રકારના પાપ પુણ્યનો લેપ જેને ન લાગે એ પણ જાણે કે નિરંજન એટલે કે જે અસંગ છે એ પણ જાણે કે પુત્ર બની ગયા, જાણે કે સંગી ના બની ગયા હોય એવી રીતે. નિર્ગુણ સત્વ રજસ તમો ગુણથી પણ જે પર છે એ બધા પણ આ સગુણ એટલે કે બાળક અને આ બધા શીર રૂપ સુખના ધામ જેવા સગુણ વિગત વિનોદ જે બધી વ્યવહારિક ક્રીડાઓથી પર છે, આ બધી બાળ ક્રીડા બધું કરવા લાગ્યા. અજ જેનો જન્મ નથી એ જેનું જાણે કે જન્મ ન થયો હોય એવા જ આ પરમ બ્રહ્મ પ્રેમ ભગતિ બસ. એટલે તુલસીદાસજી આ ભક્તનો મહિમા વર્ણવે છે કે જો આ પ્રેમ ભક્તિનો પ્રભાવ તો જુઓ, કૌશલ્ય ગોદ, આ કૌશલ્ય ગોદમાં આવીને પરમ બ્રહ્મ ઘસી ગયા. પ્રેમ શું ન કરી શકે, ભગવાનને પણ અહીંયા પ્રગટ કરી શકે. पाइन के ही गति पतित पावन राम भज सुनु सठ मना, पाइन के ही गति पतित पावन राम भज सुनु सठ मना, गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना, गणिका अजामिल व्याध गीध गजादि खल तारे घना, आभीर जमन किरात खस स्वपचादि अति अनरूप जय, आभीर जमन किरात खस स्वपचादि अति अनरूप जय, कही नाम बारकते पावन हो ही राम नमामिते, कहि नाम बारकते पावन हो ही राम नमामिते, रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि, रघुवंश भूषण चरित यह नर कहि सुनहि जय गावहि, कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि, कलिमल मनोमल धोई बिनु श्रम राम धाम सिधावहि, सत पंच चौपाई मनोहर जानि जो नर उरधर, सत पंच चौपाई मनोहर जानि जो नर उरधरे, दारुण अविद्या पंच जनित विकार श्री रघुबर हरे, दारुण अविद्या पंच जनित विकार श्री रघुवर हरे, सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो, सुंदर सुजान कृपा निधान अनाथ पर कर प्रीति जो, सो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को, जो एक राम अकाम हित निर्वाण प्रद सम आन को, जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ, जाकी कृपा लवले सते मति मंद तुलसीदास हूँ, पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ, पायो परम विश्राम राम समान प्रभु नाही कहूँ।
मौसम दीनन दीनहित तुम समान रघुवीर अस विचारि रघुवंश मणि हरहु विषम भव भीर कामिहि नारि पियारि जिनि लोभिहि प्रिय जिमिदान तिनि रघुनाथ निरंतर प्रिय राघव मोहि राम सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय बोलो भाई सब संतन की जय यत्पूर्वं प्रभुणा कृतं सुकविना श्रीशम्भुना दुर्गमम् श्रीमद्रामपदाब्जभक्तिमनिशम् प्राप्यैतु रामायणम् मत्वा तद्रघुनाथनाम निरतम् स्वान्तस्तमशान्तये आशाबद्धमिदं चकार तुलसी दासस्तथा मानसम् पुण्यं पापहरं सदा शिवकरम् विज्ञानभक्तिप्रदम् मायामोहमलापहं सुविमलम् प्रेमाम्बुपूरं शुभम् श्रीमद्रामचरित्रमानसमिदम् भक्त्यावगाहन्ति ये ते संसारपतङ्गघोरकिरणैः नश्यन्ति नो मानवाः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ओम् श्रीगुरुभ्यो नमः हरिः ओम्।